આનો રાગ તો બધાને આવડે જ છે, બધા સાથે ગાશું. મને કોને કુંદ કુંદ પ્રભુ કેવા હશે, મને કોને કુંદ કુંદ પ્રભુ કેવા હશે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે, રહેતા હશે, શું કરતા હશે, મને કોને કુંદ કુંદ પ્રભુ કેવા હશે. શ્રીમંદર દેવના દર્શન કરી, શ્રીમંદર દેવના દર્શન સંદેશો લાવનાર કેવા છે, સંદેશો લાવનાર કેવા છે, મને કોને કુંદ કુંદ પ્રભુ કેવા છે. સમય કેરી બંસરી બજાવી, અંદર બેઠા છે, પાછળ બેગ છે મારું, આગળની ઝીપમાં કેવા હશે, હૈયાડો લાવનાર કેવા હશે, મને કોને કુંદ કુંદ પ્રભુ કેવા હશે. દર્શનમાં ચેતનની શુદ્ધતા, દર્શન ચેતનની શુદ્ધતા, કેવા હશે, વિશ્વે જણાવનાર કેવા હશે, મને કોને કુંદ કુંદ પ્રભુ કેવા હશે. નિશ્ચય આળનાર શાસન શોભાવનાર, નિશ્ચય આળનાર શાસન શોભાન, સુધાનું સિંચનાર કેવા છે, સુધાન સિંચનાર કેવા છે, મને કોને કુંદ કુંદ પ્રભુ કેવા હશે, કોને કુંદ કુંદ પ્રભુ કેવા. નમો હરિહંતા, નમો સિદ્ધાણમ, નમો આયરિહા, નમો ઉવચારમ, નમો દોરે સબસામ, મંગલમ પરમહિતો ગૌતમો હરિ, મંગલમ કુંદ કુંડાર્યો કર્મોસ્તુ, દીનાભુવનમે સમ, દીતરામ વિદ્યામ, શિવ સ્વરૂપં શિવકા, નમામિ પ્રિયોગ સંહારી. દસ લક્ષણ પર્વાધિરાજ પર્વનો આજે ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ. કુંદ કુંદ પ્રભુ કેવા હશે અને ક્યાં રહેતા હશે, કે પોતાના આત્મામાં રહેતા હશે, જ્યાં પણ રહેતા હશે પણ ક્યાં રહેતા હશે, કે પોતાના આત્મામાં હશે. અહીંયા કોન્નૂરમાં હોય કે વિદેહ ક્ષેત્રમાં હોય તો ક્યાં હોય, કે પોતાના આત્મામાં હોય. ને હમણાં દેવગતિમાં હશે તો ક્યાં હશે, કે પોતાના આત્મામાં જ હશે. ખ્યાલ આવે છે ને? જો એવી સુંદર કુંકુંદ આચાર્યની અંદર પરિણતિ હતી, નિરંતર છઠ્ઠા સાતમા સ્થાનમાં જોતા હતા, આવી રીતના જે 10 લક્ષણ પર્વ આદિ જે 10 લક્ષણ ધર્મનું પાલન કરતા હતા. જો આજે આપણે 6 ટાળામાં થોડું આગળ વધીએ છીએ, આપણે મુનિરાજના નિશ્ચય અને વ્યવહાર ચારિત્રની વાત કરી રહ્યા છીએ. એમાં આપણે મુનિરાજના વ્યવહારથી 28 મૂળ ગુણની ચર્ચા આપણે કરી.
અને સાથે આપણે મુનિરાજના 10 ધર્મ અને 12 પ્રકારના તપ આદિની પણ ચર્ચા આપણે કરી. આજે આપણે મુનિરાજના નિશ્ચય ચારિત્રની વાત પૂરી કરવાની છે. 6 ડાળાની જે 8મી ગાથા છે, 8મી, 9મી અને 10મી, આ 3 ગાથાઓ જે સ્વરૂપાચરણ ચારિત્ર અને જે નિર્વિકલ્પ આત્માનો અનુભવ જે મુનિરાજ કરી રહ્યા છે એના ઉપર છે. એની આપણે આજે ચર્ચા કરવી છે. જો 8મી ગાથા કાઢજો, આપણે બધા સાથે એનો ગાથા પાઠ કરશું. સ્વરૂપાચરણ એટલે કે શુદ્ધ ઉપયોગ, સ્વરૂપાચરણ ચારિત્ર એટલે કે શુદ્ધ ઉપયોગનું વર્ણન. जिन परम पैनी सुबुद्धि छैनी डारी अंतर भेदिया वर्णादि अनुरागादि ते आवको न्यारा निज माहि निज के हेतु निज कर आपको आपे गयो गुण गुणी ज्ञाता ज्ञान ज्ञेय मंझार कछु भेदन. जो સૌથી પહેલા સ્વરૂપાચરણ ચારિત્ર એટલે કે શુદ્ધ ઉપયોગનું વર્ણન. આપણે કહીએ છીએ 3 પ્રકારના ઉપયોગ હોય છે: શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. આ જે ઉપયોગ જે 3 પ્રકારના કીધા એ કયા ગુણની પર્યાય છે? ઉપયોગ તો જ્ઞાન ગુણની પર્યાય હોવી જોઈએ. ઉપયોગ તો જ્ઞાન ગુણની પર્યાય હોવી જોઈએ, પણ ખરેખર આ છે ચારિત્ર ગુણની પર્યાય. એટલે જો આગળ શું કીધું? સ્વરૂપાચરણ ચારિત્ર. ચારિત્રના જુદા જુદા ભેદ છે ને. એક તો છે મિથ્યાચાર, પછી સમ્યક ચારિત્રમાં કયા છે કે સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર અને યથાખ્યાત. અને સકલ ચારિત્રની અંદર જોઈએ તો છેદોપસ્થાપના અને પરિહાર વિશુદ્ધિ, એ પ્રકારના બધા ચારિત્રના પ્રકારો છે. તો આ સ્વરૂપાચરણ ચારિત્ર એ ખરેખર ચારિત્ર ગુણની નિર્મલ પર્યાય છે ને, ચારિત્ર ગુણની નિર્મલ પર્યાય. પણ જોવાની વસ્તુ શું છે કે જ્યારે ચારિત્ર ગુણની નિર્મલ પર્યાય થાય છે તો ક્યારે થાય કે જ્યારે સાથે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન હોય તો જ ચારિત્રની નિર્મલ પર્યાય થાય છે. એટલે કે 3 એક સાથે જ થાય છે. હવે આ સ્વરૂપાચરણ ચારિત્ર કયા ગુણસ્થાને પ્રગટ થાય છે? સૌથી પહેલા ચોથા ગુણસ્થાને અંશે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. અને જેમ જેમ પરિણામોની વિશુદ્ધિ વધતી જાય એમ એમ સ્વરૂપાચરણ ચારિત્ર પણ વધતું જાય છે. હવે જો આ 6 ડાળામાં તો સ્વરૂપાચરણ ચારિત્રને અર્યંત અવસ્થા સુધી કહેશે. ખ્યાલ આવે છે? જો થોડા પાના ફરાવો, આપણે જો 11મી ગાથા કાઢો, સ્વરૂપાચરણ ચારિત્ર અને અરિહંત અવસ્થા મળ્યું. ઉપર ટાઇટલ જો, સ્વરૂપાચરણ ચારિત્ર અને અરિહંત અવસ્થા. યો ચિંત્ય નિજ में थिर भये तिन अकथ जो आनंद लयो. એટલે આજે પોતાના આત્મામાં લીન થયા અને એવો આનંદ એમને આવ્યો તો કયા ચારિત્રમાં આવ્યો? કે સ્વરૂપાચરણ ચારિત્રમાં આવ્યો. બરાબર. અને પછી શું કહે છે કે તબહી શુક્લ ધ્યાનાગ્નિ કરી ચૌઘાતી વિધિક આનંદ થયો. કે બસ એ જ પોતાના આત્માના ધ્યાનથી ત્યાં ધ્યાનાગ્નિ કરીને 4 ઘાતી કર્મોનો નાશ કરીને અરિહંત થઈ ગયા. ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ શું છે? સ્વરૂપાચરણ ચારિત્રને અરિહંત અવસ્થા એટલે વિતરાગી, જે પૂર્ણ 12મા ગુણસ્થાનની વિતરાગ દશા છે ત્યાં સુધી કીધું છે. એટલે 4થા થી લઈને 12મા સુધી સ્વરૂપાચરણ ચારિત્ર કીધું. તો પછી વચમાં દેશ ચારિત્ર અને સકલ ચારિત્ર આવે ને, એ ક્યાં ગયા? ક્વેશ્ચન સમજાયો કે? હા. 4થે સ્વરૂપાચરણ કીધું, 5મે દેશ ચારિત્ર કીધું, 6થે સકલ ચારિત્ર કીધું. એટલે બાળપણમાં આપણે પાઠશાળામાં શું ભણ્યા હોય? સકલ ચારિત્ર એ 6થા થી લઈને 12મા સુધી, ઉપર બધું સકલ ચારિત્ર, અને પછી 13માંથી યથાખ્યાત ચારિત્ર. એમ જ આપણે ભણીએ બાળપણમાં. તો પણ જો આ જે દેશ ચારિત્ર, સકલ ચારિત્ર એ તો બહારના વ્રતની અપેક્ષા છે. એટલે એ ખરેખર એ વ્યવહારની અપેક્ષાએ નામ આપ્યા છે. એટલે બહારના આચરણની અપેક્ષાએ નામ આપ્યા છે.
અને સ્વરૂપાચરણ ચારિત્ર કોની અપેક્ષાએ નામ છે? એ પોતાના આત્માની લીનતાની અપેક્ષાએ નામ છે. અને એવી લીનતા તો નિરંતર વધતી રહે છે. એટલે ખરેખર છેક 12મા ગુણસ્થાન સુધી આ સ્વરૂપાચરણ ચારિત્ર છે એમ કહી શકાય. ખ્યાલ આવે કે આ પહેલો પોઈન્ટ. હવે જો આગળ વધીએ, હવે આ કેવી રીતના પ્રગટ થાય સ્વરૂપાચરણ ચારિત્ર? એટલે કે ઇન અધર વર્ડ્સ, જીવને સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થઈ શકે? સમ્યક દર્શન પ્રગટ કરવું અને સ્વરૂપાચરણ ચારિત્ર કરવું બે એક જ વસ્તુ થઈ ને. તો જો અહીંયા શું આપ્યો ઉપાય? જેન પરમ પેની સુબુદ્ધિ છેની. 8મી ગાથા પાછી. જેણે, જેને એટલે જેણે, જે વિતરાગી મુનિરાજ, જો અહીંયા મુનિરાજની વાત છે એટલે મુનિરાજની વાતથી આખી વાત ઉપાડી છે. એટલે અહીંયા જીન એટલે મુનિરાજ, પણ બાકી એ જ વસ્તુ આપણે કોઈ પણ અવિરતિ સમ્યક દ્રષ્ટિ પર પણ લગાવી શકીએ અને મિથ્યા દ્રષ્ટિ પર પણ લગાવી શકીએ. કેમ કે સ્વરૂપાચરણનો, પોતાના આત્મામાં લીન થવાનો પહેલો ઉપાય એટલે કે સમ્યક દર્શન પણ એ જ છે, અને આગળ જઈને મુનિ દશામાં પણ એ જ કાર્ય કરવાનું છે. પોતાના આત્મામાં લીનતા જ કરવાની છે. ખ્યાલ આવ્યો કે? એટલે એ જ વાક્ય બધાને અપ્લાય થાય છે. તો જો શું કહે છે? જેન પરમ પેની સુબુદ્ધિ છેની દારી અંતર ભેદિયા. જો નીચે એક ઇમેજ છે, એમાં બહાર ઓલું શરીર જેવું બતાવ્યું છે, અંદર એક શુદ્ધાત્મા બતાવ્યું છે, અને બાજુમાં શું પડ્યું છે? એક હથેળી છે અને એક છીણી છે. જે આપણે છીણીને કોઈ કોઈ પથ્થરને તોડવો હોય તો કેવી રીતના તોડાય? એમાં જે ક્રેક હોય એ ક્રેકમાં ત્યાં છીણી ભરાવીને પછી ઉપરથી જોરથી હથોડો મારે એટલે ઓલામાં ક્રેક મોટી થતી જાય અને પછી તૂટી જાય. બરાબર છે? તો જો અહીંયા શું કીધું? જેણે પરમ પેની, પેની એટલે શાર્પ, શાર્પ બહુ તીક્ષ્ણ, પોઇન્ટેડ, ધારવાળી. પરમ પેની સુબુદ્ધિ છેની. આ છેની કઈ છે? એકચ્યુઅલી કઈ છીણી લઈને અહીંયા શરીર પર આમ નથી કરવાનું, તો એનાથી કઈ આત્મા જુદો ન થાય. વેરી ગુડ. જે આપણી બુદ્ધિ છે, એ બુદ્ધિ એટલે જ્ઞાન, જ્ઞાન કહો કે આપણી બુદ્ધિ કહો, એનાથી જ્ઞાન અને રાગને છૂટા પાડે. સુબુદ્ધિ રૂપી છેનીથી દારી અંતર ભેદિયા, અંતરમાં બુદ્ધિ રૂપી છેનીથી બે ભેદ કરી નાખ્યા. કોરે કયા બે ભેદ કર્યા? વર્ણાદિ અરુરાગાદિ. તે વર્ણાદિ એટલે જે પૂતગલના ગુણો છે ને, વર્ણ, રસ, સ્પર્શ અને ગંધ, એ પૂતગલના 4 મેઇન ગુણો છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. તો વર્ણાદિ કહેતા પૂતગલથી અને અન્ય દ્રવ્યોથી પણ, આકાશ કાળ તો અમે આપણને બહુ બોધર કરતા નથી, પણ એ બધાને એક કેટેગરીમાં નાખી દીધા. કઈ કેટેગરી છે? કે આ બધા અજીવ છે, આ હું નથી. આ બધા કોણ છે? અજીવ છે, જડ છે. વર્ણાદિ અરુ રાગાદિ. તે આ રાગાદિ એટલે શું? એ તો જીવના વિકારી ભાવો છે. જો વસ્તુ વ્યવસ્થા કેવી રીતે છે કે વિશ્વમાં 6 દ્રવ્યો છે, એ 6 દ્રવ્યમાંથી એક જીવ છે, બાકી પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. બરાબર? હવે જે જીવ નથી એ બાકીના 5, એને અજીવ કહેવાય. એટલે પહેલા તો અજીવને એક કેટેગરીમાં નાખીને જુદા પાડ્યા કે આ જીવ હું અને આ બધા અજીવ, આ હું નથી. એના પછી આ જીવની અંદર જ એની સત્તામાં જે પર્યાયમાં રાગ દ્વેષના ભાવ થાય છે, વિકારી ભાવ છે, એ આપણો વાસ્તવિક સ્વભાવ નથી. તો એ વિકારી ભાવોને જોયા કરીએ તો વાસ્તવિક સ્વભાવ સુધી ક્યારે પહોંચાય જ નહીં. એટલે એને પણ નથી જોવું, તો શું કરીએ હવે? એને કે એને પણ સાઈડમાં કરો. જે આપણે છેની મારવાની છે તો ક્યાં મારશું? કે જીવ અને અજીવ વચ્ચે નહીં. જીવમાં પણ જે શુદ્ધ સ્વભાવ છે એની, અને આ બાજુ રાગાદિ અને અજીવ બધા જ, એ બધાને એક કેટેગરી કરી અને આ બાજુ ખાલી જીવ રાખ્યો. અને ત્યાં એ પરમ પેની રૂપી છેની એ ત્યાં આપણે મારી. તો શું થયું?
વર્ણાદि અરુરાગાદિતે નિજ ભાવ કો ન્યારા કિયા. નિજ ભાવ એટલે શું છે અહીંયા? પોતાનો શુદ્ધ આત્મા, પોતાનો શુદ્ધ આત્મા એને અહીંયા જુદો કર્યો, ન્યારો કર્યો. જો આટલું અહીંયા જોઈએ. પહેલા આપણે પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે ને કે આ 6 ડાળામાં તો ગાગરમાં સાગર ભરી દીધો છે. આ છે આટલી નાની પુસ્તક, પણ એમાં કેટલા ભાવ ભર્યા છે એ મારે તમને બતાવવું છે. આજે બે લાઈન જોઈ આપણે. એ 2 લાઈનમાં સમયસારજીનો આખો સંવર અધિકાર ઇન્ક્લુડેડ છે. જો કેવી રીતના આપણે થોડું સંવર અધિકારને જોઈએ છે, બહુ હાઈ લેવલ પર આપણે સંવર અધિકારનો આજે સ્વાધ્યાય કરશું. એનાથી આપણને ખ્યાલ આવશે કે જો આચાર્ય ભગવાન અહીંયા શું કહેવા માંગે છે, આજે સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ શું છે. જો ગાથા નંબર 181 કાઢજો, પેજ નંબર હું તમને કહું તો 286 છે પેજ. આપણે શરૂઆતનો ઇન્ટ્રો જવા દેશું સંવર અધિકાર, કેમ કે આપણે ફક્ત 5 મિનિટમાં આખો અધિકાર જોવાનો છે, 5-10 મિનિટમાં. તો જો સમજો, આખા સંવર અધિકારમાં 12 ગાથાઓ છે. કેટલી ગાથા છે? 12. એ 12 ગાથાને આપણે 4 સેક્શનમાં ડિવાઈડ કરના છે, એટલે દરેક સેક્શનમાં 3-3 ગાથાઓ. બરાબર છે? પહેલો સેક્શન શું છે જો એને જોઈએ. નેક્સ્ટ પેજ પર નીચે જતા રહો. બસ જો અહીંયા ટાઇટલ ને પહેલા જોઈએ. આ 3 ગાથાઓ છે, એની ઉપર ટાઇટલ જે છે ને 286 પર, સોરી, હા બસ અહીંયા જો. ત્યાં સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન કુંકુંદ આચાર્ય દેવ સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. સંવર એટલે શું છે? સંવર એટલે શું? હા, જે બાહ્ય જે કર્મ આવે છે એ કર્મને રોકવા, એને તો દ્રવ્ય સંવર કહેવાય. દ્રવ્ય સંવર. ભાવ સંવર કોને કહેવાય? પોતાના આત્મામાં જે મોહ રાગ દ્વેષ ભાવ થાય છે એને રોકવા. મોહ રાગ દ્વેષ ભાવને રોકવા. હવે એને રોકીએ તો શું પ્રગટ થાય? જો પોતાના આત્મામાં મોહ રાગ દ્વેષ ભાવ પ્રગટ ન થાય તો શું થાય? તો શુદ્ધ ભાવ પ્રગટ થાય ને. આ મોહ રાગ દ્વેષ એ બધા શુભ અશુભ ભાવો છે. તો એક શુદ્ધ ભાવ એટલે કે જેને આપણે આત્માનો અનુભવ કહીએ છીએ એ પ્રગટ. તો એ આત્માનો અનુભવ પ્રગટ કરવાનો ઉપાય શું કીધો? કે ભેદ જ્ઞાન એનો ઉપાય કીધો. બરાબર? જો આપણે સમજીએ થોડું. હવે થોડું 2-4 વસ્તુ આને સ્કીપ કરો, 2-3 પેજ જવા દો. 289 ઉપર આવો. જે ભાવાર્થ લખ્યો છે એની ઉપરની લાઈન થી શરૂ કરશો. હા, જો ત્યાં ભાવાર્થ લખ્યું છે, ભાવાર્થની ઉપરની લીટી, પહેલી જ લાઈન, આ પ્રમાણે જ્ઞાનાદિકનું અને ક્રોધાદિક તેમજ કર્મ ન કર્મનું ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. એટલે આખી ગાથામાં 3 ગાથામાં જે આપણે સ્કીપ કરી ગયા, પણ ત્યાં સમરી શું આવી કે 3 ગાથામાં ભેદ વિજ્ઞાન કરવાનું બતાવ્યું. કોનું ભેદ વિજ્ઞાન કરવાનું બતાવ્યું? કે એક કેટેગરીમાં જ્ઞાનાદિને રાખ્યું, જ્ઞાનને રાખ્યું. બરાબર? એક કેટેગરીમાં શું રાખ્યું? જ્ઞાનને રાખ્યું. અને બીજી કેટેગરીમાં ક્રોધાદિ અને કર્મ અને ન કર્મ બધું બીજી કેટેગરીમાં રાખ્યું. જે આપણે હમણાં 6 ડાળામાં જોયું એવું થયું ને. હવે જો જ્ઞાન કહેતા સમયસારજીની વિશેષતા શું છે? જ્ઞાન જ્યાં કહે છે ત્યાં આત્મા લેવું. ત્યાં ફક્ત એક જ્ઞાન ગુણની વાત નથી, પણ જ્યાં જ્ઞાન શબ્દ વાપરે છે ત્યાં શુદ્ધાત્માને લેવો, ખાલી આત્માને પણ નહીં. જો જીવ દ્રવ્ય છે એ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી સત્તા છે. બરાબર? એમાં દ્રવ્ય ગુણ ત્રિકાળી વસ્તુ છે અને પર્યાય એક ક્ષણિક બદલતી વસ્તુ છે. હવે પર્યાયમાં 2 જાતની પર્યાયો થાય છે. એક વિકારી પર્યાય, રાગ દ્વેષ મોહ આદિ, અને એક શુદ્ધ પર્યાય, સમ્યક દર્શન કેવળ જ્ઞાન આદિ. બરાબર? જ્યાં સમયસારજીમાં જ્ઞાન અથવા આત્મા આવો શબ્દ વાપરવામાં આવે ત્યાં આખી પર્યાયને કાઢી નાખી
અને ફક્ત જે ત્રિકાળી જે જીવ દ્રવ્ય છે એને સમજવું, જે ધ્રુવ વસ્તુ છે એને સમજવું, જેને આપણે સવારના પરમ પારિણામિક ભાવ કહીએ છીએ તે. બરાબર. તો અહીંયા જ્ઞાન કીધું ને, એક બાજુ જ્ઞાન રાખ્યું અને એક બાજુ ક્રોધાદિ રાખ્યા. ક્રોધાદિ એમાં બધી જ પર્યાયો જીવની લઈ લેવી. ખ્યાલ આવે ને? અને પછી કર્મ અને ન કર્મ. કર્મ એટલે દ્રવ્ય કર્મ, એ પૂતગલ. અને ન કર્મમાં આ શરીર, મન, વાણી, કપડા, મકાન આદિ બધું, એ બધું બીજી કેટેગરીમાં નાખ્યું. એક બાજુ જીવ રાખ્યો, એક બાજુ જીવની પર્યાયો અને બાકી અન્ય બધા જ દ્રવ્યો. અને એ બે વચ્ચે ભેદ વિજ્ઞાન કર્યું. સમજાયું બેટા? આટલું ફરીથી થોડું થોડું. જો એક બાજુ જીવ દ્રવ્ય, એક બાજુ બાકી બધા દ્રવ્ય, આટલું તો સિમ્પલ છે ને. હવે જીવમાં જે પર્યાય થાય છે એક એક સમયની, એને પણ અહીંયાથી કાઢીને અહીંયા નાખી દેવાનું. એટલે આ બાજુ કોણ છે હવે? કે ખાલી ત્રિકાળી જે જીવ ધ્રુવ છે એ જ છે. અને આ બાજુ બાકી બધું વિશ્વનું, આખા વિશ્વનું બધું. એક મારા ધ્રુવને છોડીને, જેવી રીતના તમારો જીવ છે, તો તમારો જીવ પણ જીવ છે, પણ મારા માટે અત્યારે પ્રયોજનભૂત નથી. એટલે એને મેં આ કેટેગરીમાં નાખ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? એને મારા જીવની કેટેગરીમાં નથી નાખ્યું, એને મેં આ કેટેગરીમાં, કેમ કે ભેદ વિજ્ઞાનમાં મારે મારી સત્તામાં નથી જોતું, એટલે એને મેં જુદી કેટેગરીમાં નાખ્યું. એને અજીવ કહી દીધો ઉપચારથી. કોઈક બીજાના જીવને બી અજીવ કહી દીધો, કેમ કે આ એ જીવ નથી. એટલે બધું અધર કેટેગરી, બધું અધર કેટેગરી. હવે આપણે જે છેણી મારવાની છે ને, તો બે કેટેગરી પહેલા કરવી પડશે ને, પછી વચમાં છેણી મારશું તો ઇટ વિલ ગેટ સેપરેટેડ. બરાબર? જો આ 3 ગાથા થઈ. હવે આગળ વધીએ થોડા. જો હવે આવો પેજ 290 પર. જે હવે આપણે પહેલી 3 ગાથા જોઈ, 4 સેક્શન કર્યા હતા ને. પહેલા સેક્શનમાં જોયું કે ભેદ વિજ્ઞાનથી જીવને સંભર પ્રગટ થાય છે. હવે બીજો સેક્શન. હા, જો બરાબર છે. 284 ગાથાની ઉપરની લાઈન, જરા નીચે આવો. હા બસ, 184. હા સર, એની ઉપરની લાઈન. હવે પૂછે છે કે ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે કે અનુભવ કઈ રીતે થઈ શકે. બરાબર? એટલે ભેદ વિજ્ઞાનથી જ આત્માનો અનુભવ કેવી રીતના છે? તો જો આવી જાવ તમે, અચ્છા આમાં આપણે કઈ વાંચતા નથી. આમાં ખાલી એટલું સમજો કે ભેદ વિજ્ઞાનથી જ આત્માનો અનુભવ છે. અહીંયા પ્રશ્નના ફોર્મમાં મૂક્યું છે, પણ આચાર્ય ભગવાન એનો જવાબ આપશે ને કે ભેદ વિજ્ઞાનથી જીવને આત્માનો અનુભવ થાય છે. બરાબર? એટલું આપણે રાખીએ. જો આગળ વધીએ. હવે 186 ની ઉપરની લાઈન. હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંપર્ક કઈ રીતે થાય છે. જો પ્રોસેસ ક્યાં સુધી લઈ ગયા? સૌથી પહેલા ભેદ વિજ્ઞાન માટે 2 કેટેગરી બનાવી. એક બાજુ જીવ શુદ્ધાત્મા રાખ્યો, એક બાજુ બાકી બધું. પછી કીધું કે આ ભેદ વિજ્ઞાનથી જ આત્માનો અનુભવ થશે. અને પછી કે છે કે એની ઉપલબ્ધિથી જ સંપર્ક થશે. ભેદ વિજ્ઞાનથી આત્માનો અનુભવ, આત્માના અનુભવથી સંપર્ક. બરાબર? ચલો, આ સેકન્ડ સેટ આપણો થયો 3 ગાથા. હવે આગળ આવો. 187 ની ઉપરની લાઈન. જો આ થોડુંક આપણે ઉપર વાંચે બી ખરા. એક પેજ જરાક આગળ જજો. 293 ઉપર જોજો. એક પેજ ઉપર 293 પેજ, એમાં વચ્ચે જ ભાવાર્થ લખેલું છે. ના, એક પેજ નીચે આવો અક્ષતાબેન. 293. જો ભાવાર્થ લખેલું છે, જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે. જો એક એક શબ્દ જરા સાંભળજો. જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી
આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગ દ્વેષ મોહ રૂપી ભાવ આશ્રવો રોકાય છે, તેથી તે શુદ્ધ આત્માને પામે છે. આ કઈ ગાથા છે? જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા જ ને લહે, એ છે ને ગાથા, આ એ વાળી ગાથા છે. તો જો તે શુદ્ધ આત્માને જ પામે છે, અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગ દ્વેષ મોહ રૂપી ભાવ આશ્રવો રોકાતા નથી, તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ મેં એટલે વાંચ્યું કે આપણે કોઈને પ્રશ્ન થાય ને કે જીવમાં રાગ દ્વેષની જે પર્યાય છે એ છે તો જીવની, તો પછી એને આ કેટેગરીમાં કેમ નાખ્યું? પ્રયોજનભૂત નથી એટલું નહીં બેટા. જો અહીંયા શું કહે છે, જો એને જ જોયા કરીએ, એ રાગ દ્વેષની પર્યાયને જ જોયા કરીએ, તો એ આપણને રાગ દ્વેષ જ ઉત્પન્ન થયા કરે. અને જો આપણે શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવો હોય તો અત્યારના એક્ઝિસ્ટન્સમાં પણ શુદ્ધ, એટલે અંદર સત્તામાં શુદ્ધ છે એવું આપણે જોવું પડે. સપોઝ આપણે એક પથ્થરમાંથી એક મૂર્તિને કાર્વ આઉટ કરવી હોય, તો જે પેલા આર્ટિસ્ટ છે એને ઇમેજિનેશનમાં અંદર મૂર્તિ દેખાવી જોઈએ ને. એ આર્ટિસ્ટ ઇમેજિનેશનમાં મૂર્તિ જોએ તો એને એ ખ્યાલમાં આવે કે જો આ બધું એક્સ્ટ્રા છે, અને એ બધાને એને ચીપ ઓફ કરીને કાઢતો જાય. હવે જેને ઇમેજિનેશનમાં મૂર્તિ જ ન દેખાય અને એને પથ્થર જ પથ્થર દેખાય બહારનો, તો એ ક્યારે કાર્વ નહીં કરી શકે. ખ્યાલ આવે છે ને? એવી જ રીતે આપણે અહીંયા શુદ્ધાત્મા પ્રગટ કરવો છે તો પેલા અંદર શુદ્ધાત્મા અનુમાનમાં તો દેખાવો જોઈએ કે નહીં? જેવી રીતના સોનાની ખાણમાંથી સોનું નીકળ્યું તો દેખાય છે કેવું? માટી જ દેખાય છે, એમાં સોનું ખરેખર દેખાતું નથી, કેમ કે બહુ ઓછા પર્સન્ટેજમાં છે. પણ જેને અંદર એ સોનું દેખાય છે એટલે કે એને કોન્ફિડન્સ છે કે આમાં છે, તો એ એને પ્રોસેસ કરે છે તો એને સોનું પ્રાપ્ત થાય છે. એવી રીતના અહીંયા અંદર જેને શુદ્ધ આત્મા દેખાય છે એટલે આમ દેખાતો નથી, પણ દેખાય છે એટલે શ્રદ્ધા છે કે અહીંયા છે. ખ્યાલ આવ્યો ને? એ શ્રદ્ધા છે એને અંદર કે અહીંયા જે આત્મા છે ભલે હમણાં વિકારી દેખાય છે, પણ એની પાછળ જે સત્તા, જેનું સ્વરૂપ છે, એ જેવું જિનેન્દ્ર ભગવાનનું છે એવું જ મારું છે, એવો જેને અંદરથી કોન્ફિડન્સ છે, એવો જેને અંદરથી હકાર છે, એ તો એના ઉપર નજર કરે તો એના ધીરે ધીરે આ રાગ દ્વેષ આદિ ઓછા થઈને એને શુદ્ધ આત્મા જ પ્રગટ થાય છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે. બરાબર? જો આ બે સેટ આપણા થયા. હવે જો આગળની લાઈન પર આવો, નેક્સ્ટ પેજ 187 ની ઉપર. જો હવે પૂછે છે કે આ સંવર કયા પ્રકારે થાય છે. આપણે શું કીધું પહેલા કે ભેદ વિજ્ઞાનથી આત્માનો અનુભવ અને આત્માના અનુભવથી સંવર. હવે પૂછે સંવર કયા પ્રકારે થશે, એટલે અહીંયા જ આખી વિધિ છે જે આપણે અહીંયા ઓલી પરમ પેની વાળું વાંચીએ છીએ, અહીંયા કહે છે. જો આનો ભાવાર્થ કાઢો પેજ 296. આ વસ્તુ સમજવા યોગ્ય છે. આપણને હંમેશા પ્રશ્ન થાય ને કે મારે સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો કરવું શું? તો જો આ કરવું જે હવે આપણે વાંચવા જઈ રહ્યા છે, એટલે ધ્યાનથી સાંભળજો. જો જે જીવ પ્રથમ તો રાગ દ્વેષ મોહ સાથે મળેલા મન વચન કાયના શુભાશુભ યોગથી પોતાના આત્માને ભેદ વિજ્ઞાનના બળ વડે ચડવા ન દે. ચડવા ન દે એટલે કે આ આત્મા હું જુદો છું, અને આ બાજુ જે મારા મન વચન કાયના જે યોગોના પરિણામ અને એની સાથે મોહ રાગ દ્વેષના જે ભાવ થઈ રહ્યા છે, યોગને ન સમજાય તો જવા દો, રાગ દ્વેષનું તો આપણને ભાવ ભાષણ છે ને. તો એક બાજુ હું આત્મા છું અને એક બાજુ મારા રાગ દ્વેષના ભાવ થઈ રહ્યા છે. બરાબર? તો એ રાગ દ્વેષના ભાવ જુદા છે અને આ આત્મા જુદો છે. પહેલા તો એ આપણને નિર્ણય થવો જોઈએ. હવે જો આગળ વાંચીએ. જે જીવ પ્રથમ તો રાગ દ્વેષ મોહ સાથે મળેલા મન વચન કાયાના શુભાશુભ યોગથી પોતાના આત્માને ભેદ વિજ્ઞાનના બળ વડે ચડવા ન દે, પછી તેને શુદ્ધ દર્શન જ્ઞાનમય
આત્મ સ્વરૂપમાં જ નિશ્ચળ કરે, આત્મ સ્વરૂપમાં જ નિશ્ચળ કરે. કોને કોને આત્મ સ્વરૂપમાં નિશ્ચળ કરે? પોતાને. પોતાને એટલે અહીંયા જે આત્માને, ઉપર જે કીધું ને પોતાના આત્માને, જો પોતાના આત્માને ઓલા રાગ દ્વેષ મોહમાં સ્થાપતો નથી, તો ક્યાં સ્થાપે છે? કે આ શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મ સ્વરૂપમાં જે પોતાને નિશ્ચળ કરે છે કે આવું મારું સ્વરૂપ છે, એવું નિર્ણય કરે છે. અને સમસ્ત બાહ્ય અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને, આ જો અહીંયા લઈ તો જવું છે મોક્ષ સુધી, એટલે અહીંયા બાહ્ય અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને મુનિ દશા પણ લઈ લીધી. ખ્યાલ આવ્યો કે નહીં? બાહ્ય અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ ન કર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં જ એકાગ્ર થઈને તેને જ અનુભવ્યા કરે. હવે સમજો આપણે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, હજી મુનિ દશાની વાત નથી, તો એટલો ભાગ કાઢી નાખો, પણ બાકીનું તો એમનું એમ રહેશે યથાવત, કે શુદ્ધ દર્શન જ્ઞાનમાં પોતાને સ્થિત કરે અને કર્મ ન કર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં જ એકાગ્ર થઈને તેને જ અનુભવ્યા કરે. અર્થાત તેના જ ધ્યાનમાં રહે. તે જીવ આત્માને ધ્યાવવાથી દર્શન જ્ઞાનમય થયો થકો પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પકાળમાં જ સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે. અથવા આપણે સમ્યક દર્શન માટે કહેવું હોય તો જો પોતાને શુદ્ધ દર્શન જ્ઞાનમય અનુભવ્યા કરે તે જીવ પોતાના જ શુદ્ધ ધ્યાનમાં રહેતો થકો દર્શન જ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાથી ઓળંગી ગયો થકો સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવ્યું કે નહીં? જો આપણને સમ્યક દર્શન પ્રગટ કરવાનો પ્રોસેસ શું, બહુ સિમ્પલ લેંગ્વેજમાં જો જોઈએ તો પહેલા તો જે આ અન્ય પદાર્થો છે એ અન્ય પદાર્થો તો જીવથી જુદા જ છે, પણ આ શરીર, આ વાણી, આ મન, જે આ જ આત્મ પ્રદેશોમાં રહેલા છે એ પણ જીવથી જુદા છે અને અંદર કોઈ જીવની સત્તા જુદી છે. જીવની પ્રમાણરૂપ સત્તા પહેલા તો એ સત્તા જુદી છે, પહેલા એટલો નિર્ણય કર. હવે એ પ્રમાણરૂપ સત્તામાંથી પણ જે રાગ દ્વેષના ભાવ દર સમયે થાય છે એ ભલે મારામાં થાય છે પણ એ મારું સ્વરૂપ નથી એમ કરીને એની સત્તા પણ જુદી કરે અને એક શુદ્ધાત્માની સત્તા જુદી કરે. આટલું તો થયું એક ભેદ જ્ઞાનનો પ્રોસેસ. હવે જો સંવર અધિકારની વિશેષતા શું છે? સંવર અધિકાર ભેદ જ્ઞાનને બે વસ્તુના જુદાપણા સુધી રોકતું નથી, એનાથી પણ આગળ લઈ જાય છે. હવે આગળ શું લઈ જાય છે કે આજે બે વસ્તુ જુદી પાડી, હવે પેલા મોહ રાગ દ્વેષ પર નજર જ ન નાખે, એને ગૌણ કરી નાખે. ખ્યાલ આવે છે કે નહીં? જે એનો ને એનો વિચાર કર્યા કરે તો પોતાને અણશુદ્ધ જાણે આત્માને તો અણશુદ્ધ જ આત્મા પ્રાપ્ત થાય, અને જે શુદ્ધ જાણે આત્માને તો શુદ્ધ આત્માને પ્રાપ્ત થાય. એટલે હવે મોહ રાગ દ્વેષનો પણ વિચાર ન કરે અને વિચારમાં શું લાવે કે હું તો જો અનંત જ્ઞાન સ્વભાવી, અનંત ગુણ સ્વભાવી, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, એવું મારું સ્વરૂપ છે. એ પોતાના શુદ્ધ સ્વભાવનો જ વિચાર કર્યા કરે, ઓલી અશુદ્ધતાનો વિચાર જ ન કરે. અન્ય પદાર્થોનો વિચાર તો ક્યારનો પતી ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? અને જે શુદ્ધ આત્માનો જ વિચાર કર્યા કરે અને પોતાને વિચાર ચિંતન મનનમાં એ જાતનો અનુભવ કરે કે જો આવો હું છું, અને ધીરે ધીરે એના એ વિચાર ચિંતન મનન બંધ થઈને પોતાની અંદર ઢળી જાય અને આત્માનો અનુભવ એને થઈ જાય. ખ્યાલ આવે છે? આ સમ્યક દર્શન પ્રગટ કરવાનો પ્રોસેસ છે. બહુ સરળ છે ને, કાંઈ અઘરું નથી. હા, પહેલા વિકલ્પ હતા કે આવો પોતાને વિચાર કરે કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, એ જાતના એને વિકલ્પ હતા. હવે વિકલ્પ ઓટોમેટિકલી બંધ થઈ જાય છે, એ કરવા નથી પડતા, એ થઈ જાય છે અને નિર્વિકલ્પ દશા આવી જાય છે અને સમ્યક દર્શન પ્રગટ થાય છે. પુરુષાર્થ જ એ છે કે પોતાના આત્માનો વિચાર કર્યા. અહીંયા શું કીધું છો? આપણે જો 6 ડાળામાં પણ વાંચીએ, એ લાઈન તમને પહેલા બતાવી દો, આપણી વાત નીકળી તો.
ક્યાં ગયું? એમાં એવો કંઈક શબ્દ આવ્યો હતો કે ક્યાં સુધી ધ્યાવે આત્માને. તો ત્યાં સુધી ધ્યાવે કે જ્યાં સુધી પોતાના આત્મામાં લીન ન થઈ જાય ત્યાં સુધી, એવી રીતના જે આખું વર્ણન આવે છે. હવે હમણાં નથી મળતું. જો અહીંયા ખાલી એમ છે, કર્તા કર્મ કારણે ત્રણેય તદ્દન અભિન્ન થઈ જાય ત્યાં સુધી શુદ્ધ ઉપયોગની દશામાં અટકી રહે છે. એટલે એનો પુરુષાર્થ જ એ છે કે એ પોતાને હવે અશુદ્ધ આત્માનો અનુભવ નથી કરતો, પોતાને શુદ્ધ આત્મા તરીકે અનુભવે છે. અનુભવે છે એટલે વિચાર કરે છે. અને વિચાર એ જે બુદ્ધિપૂર્વકના જેના તત્વ વિચાર ચાલે છે એની વિકલ્પ રૂપ દશા છે. અને વિકલ્પ રૂપ દશામાંથી ઓટોમેટિકલી નિર્વિકલ્પ રૂપ દશામાં એ વયા જાય છે. તો હવે એ પુરુષાર્થ ક્યાં સુધી કરવો? કે જ્યાં સુધી નિર્વિકલ્પ દશા ના આવી જાય ત્યાં સુધી એ પુરુષાર્થ કરવો. એ જ એનો એકની પદ્ધતિ છે, એની ઉપાય છે. જો આપણે આમાંથી ત્રણ ભેદ જોયા ને સંબર અધિકારમાં, હવે ચોથો આગળ પણ જોઈ લઈએ જરા. આપણે હવે જો સીધું તમે આવો અહીંયા પેજ 299, જો હું તમને જે 6 ડાળામાં નો મળ્યું એ આમાં બતાવું છું. હા, જો એમાં સેકન્ડ જે શ્લોકાર્થ લખ્યું છે એની નીચેનો ભાવાર્થ, જીવને જ્યારે ભેદ વિજ્ઞાન થાય છે, મળ્યું? હા, જીવને જ્યારે ભેદ વિજ્ઞાન થાય છે, અર્થાત જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે. શુદ્ધ આત્માના અનુભવથી આશ્રવ ભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંભર થાય છે. માટે ભેદ વિજ્ઞાન ને અત્યંત ભાવવાનો ઉપદેશ કયો છે. બરાબર? હવે આ સ્કીપ કરીએ, નેક્સ્ટ પેજ પર આવજો. આ તો આપણને ખ્યાલ છે ને, ઘણીવાર આવે છે કે અનાદિકાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નહીં થાય ત્યાં સુધી તે કર્મ બંધાયા જ કરે છે, સંસારમાં રજળ્યા જ કરે છે. જે જીવને ભેદ વિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે, મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું સંસારનું મૂળ ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું મૂળ એટલે કે કારણ એ ભેદ વિજ્ઞાન જ છે. માટે ભેદ વિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. જો આ થોડું પાછું સ્કીપ કરીએ. હવે જો આ થોડુંક કાઢજો, પેજ 298 છે, ઉપર એક ભાવાર્થ જરાક છે, આપણે વાંચીએ. એ જરા ઉપસંહાર છે આખા સંવર અધિકાર. હા, આ પેજ 298 પર, હા, છેલ્લો પેજ. જો જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે, કર્મ એટલે અહીંયા રાગાદી ભાવ લેવા, અહીંયા ભાવ કર્મ છે. બરાબર? જીવને જ્યાં સુધી આત્મા અને કર્મના એકપણાનો આશય છે, ભેદ વિજ્ઞાન નથી, ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ રૂપ અધ્યવસાનો વર્તે છે. અધ્યવસાનથી મોહ, રાગ, દ્વેષ રૂપ આશ્રવ ભાવ થાય છે. આશ્રવ ભાવથી કર્મ બંધાય છે. કર્મથી શરીર આદિ નો કર્મ ઉત્પન્ન થાય છે અને નો કર્મથી સંસાર છે. નો કર્મને આશ્રય નવા ભાવ કર્મ થાય છે, એટલે પાછો સંસાર ચક્ર પરિભ્રમે છે. પરંતુ જ્યારે તેને આત્મા અને કર્મનું ભેદ વિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી
મિથ્યાત્વાદી અધ્યવસાનોનો અભાવ થાય છે. અધ્યવસાનના અભાવથી રાગ દ્વેષ મોહ રૂપ આશ્રવનો અભાવ થાય છે. આશ્રવના અભાવથી કર્મ બંધાતા નથી. કર્મના અભાવથી શરીરાદી ન કર્મ મળતા નથી. અને ન કર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે સંવરનો અનુક્રમ છે. એટલે જે ભેદ વિજ્ઞાનથી, જો શું કહ્યું, ભેદ વિજ્ઞાનથી આત્માનો અનુભવ, આત્માના અનુભવથી સંવર, અને સંવરથી મોક્ષ, એવી રીતના આપણે આવી રીતના આવે છે. એટલે આ જે ભેદ વિજ્ઞાન જે છે, જેની આપણે આ 8મી ગાથામાં વાત કરી રહ્યા છે, એ જ ખરેખર આખા મોક્ષ માર્ગનો એક સૌથી પાયાની વસ્તુ જે કહીએ, રૂટ કોઝ, એ ભેદ વિજ્ઞાન જ છે. ભેદ વિજ્ઞાન કરવાથી જ ધર્મની શરૂઆત પણ થાય છે. બાકી એના સિવાય આપણે જે ધર્મના નામે અન્ય ક્રિયા આદિ કરીએ તો એનાથી કઈ ધર્મની શરૂઆત પણ થતી નથી. અને ભેદ વિજ્ઞાન કોને કહ્યું? અહીંયા સુબુદ્ધિ રૂપી છેનીથી જે આપણે ભેદ કરીએ એને ભેદ વિજ્ઞાન કહ્યું. કોઈ પ્રકારની ક્રિયા કરી નાખીએ, કોઈ સ્પેશિયલ પૂજા કરી નાખીએ, કોઈ ઉપવાસ આદિ કરી નાખીએ, સામાયિક આદિનો નિયમ લઈ લઈએ, એ બધાને અહીંયા મોક્ષ માર્ગનો ઉપાય ન કહ્યું. કોને ઉપાય કહ્યું? ભેદ વિજ્ઞાનને જ અહીંયા મોક્ષ માર્ગનો ઉપાય કહ્યું. એટલે જે આખું મોક્ષ માર્ગનું કાર્ય જે છે એ જીવના જ્ઞાનમાં જ થાય છે. આપણે ગઈકાલે વાત થઈ હતી ને કે જીવ બેઠા બેઠા, એક જ જગ્યાએ બેઠા બેઠા ફ્રી ફોકટના અશુભ ભાવ બી કરી શકે છે અને ફ્રીના શુભ ભાવ બી કરી શકે છે. આમ જ બેઠો હોય, બહારથી કઈ ક્રિયા ન કરતો હોય, પણ પોતાના પરિણામોમાં, જ્ઞાનમાં શેનો વિચાર કરે છે, કઈ જાતના ભાવ કરે છે, એનાથી એના શુભ અશુભ ભાવો નક્કી થાય છે. તો જીવનો મોક્ષ માર્ગનો પુરુષાર્થ પણ એવી રીતના જ્ઞાનમાં બેઠા બેઠા થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, જો સંસારી દશામાં એમ જ જીવના વિચારો ચાલતા નથી. જો આપણે ચલાવવાની કોશિશ બી કરીએ તો આપણને પૂરા દિવસ અધિક બહુલતા આપણી બહારના સંયોગોની હોય છે ને, ધંધા પાણીની ને આદિ, તો આપણા વિચાર ઓટોમેટિકલી એ દિશામાં ભાગે છે. તો એમ જ આપણે કહીએ કે ચલો હવે આનાથી કંટાળ્યો, ચાલ ભેદ વિજ્ઞાન કરીને મોક્ષ વયો જાવ, અને એના બટન દબાવવાને સ્વિચ ચાલુ થઈ જાય, એમ નથી. એના માટે વિચારોને કેળવવા પડે, એના માટે એને કન્ટેન્ટ જોઈએ. તો કન્ટેન્ટ માટે શાસ્ત્ર સ્વાધ્યાય જરૂરી છે. શાસ્ત્ર સ્વાધ્યાય વગર એ વિચારો શેના પર કરશે? એને વિષય જ નથી. એ જે આપણે કહ્યું ને કે અહીંયા શુદ્ધ આત્માને જ એને જ વિચાર કરે, એને ધ્યાય, તો એ શુદ્ધ આત્માનું સ્વરૂપ તો ખબર હોવી જોઈએ. એ શુદ્ધ આત્માનું એટલું ડેપ્થ તો ખબર હોવી જોઈએ, તો એના વિચાર ચાલે. તો એના માટે શાસ્ત્ર સ્વાધ્યાય અને વસ્તુ સ્વરૂપને સમજવું એ અત્યંત જરૂરી છે. જો હવે અહીંયા શું કહે છે, જો આપણે ભાવાર્થ જોઈએ. જ્યારે સ્વરૂપાચરણ ચારિત્ર આચરતી વખતે, 8મી ગાથાનો ભાવાર્થ, જ્યારે સ્વરૂપાચરણ આચરતી વખતે, સ્વરૂપાચરણ ચારિત્ર આચરતી વખતે વિતરાગી મુનિ જેમ કોઈ પુરુષ તીક્ષ્ણ છીણી વડે પથ્થર વગેરેના બે ભેદ કરીને જુદા પાડી નાખે છે, તેમ પોતાના અંતરંગમાં, અંતરંગમાં એટલે કે પોતાના ભાવો, પોતાની પર્યાય, અહીંયા કોઈ આકાશના કોઈ અંતરંગના પ્રદેશ છે જ્યાં ભેદ પાડવાના છે એવું કઈ નથી. ત્યાં અંતરંગમાં ભેદ વિજ્ઞાન રૂપી છીણી વડે પોતાના આત્માના સ્વરૂપને દ્રવ્ય કર્મથી તથા શરીરાદિક ન કર્મથી અને રાગ દ્વેષાદી ભાવ કર્મથી ભિન્ન કરીને પોતાના આત્મામાં, આત્મા માટે, આત્મા વડે આત્માને સ્વયં જાણે છે, ત્યારે તેને સ્વાનુભવમાં ગુણ, ગુણી તથા જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય એવા કોઈ પણ ભેદો રહેતા નથી. જો અહીંયા તો આવીએ આપણે, પહેલા તો ઉપરનો ભાગ જોઈ લઈએ કે આજે આ ભેદ વિજ્ઞાનની છીણીથી ભેદ પાડવાના એટલે શું. જો એનું એક થોડું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. પૂજ્ય ગુરુદેવશ્રી હંમેશા કહેતા હતા ને કે કોઈને મેં પર્યાય દ્રષ્ટિએ જોયા હોય તો મને માફ કરજો. બરાબર? એટલે એ આપણને જુએ છે તો કઈ દ્રષ્ટિથી જુએ છે? દ્રવ્ય દ્રષ્ટિ. હવે દ્રવ્ય દ્રષ્ટિથી જોવું અને પર્યાય દ્રષ્ટિથી જોવું એમાં શું ફરક? હા, એટલે જો અત્યારના કોઈક જીવને મનુષ્ય તરીકે જોવું
અથવા ઇવન સિમ્પલર કે ભાઈ કોઈ વ્યક્તિનો અમુક નેચર હોય ને કે હવે સમજો કોઈ થોડોક વધારે કંજૂસ હોય અથવા કોઈ થોડો વધારે ગુસ્સાવાળો હોય, કોઈ થોડોક વધારે ઉદાર હોય, અલગ અલગ લોકોની અલગ અલગ થોડીક પ્રકૃતિ હોય, તો એને એ રીતે જોવું. હવે જો આ જે પ્રકૃતિ હોય છે એ તો એક ભાવ પૂરતી જ હોય, એક ભાવ પૂરતી જ હોય, તો એને એ પ્રકૃતિથી જોવું તો એ તો એ જીવને એ મનુષ્ય પર્યાયથી જોવાની દ્રષ્ટિ થઈ ગઈ ને. હમણાં જ અમે ગાડીમાં આવતા હતા તો એક વાત નીકળી કે કોઈક વ્યક્તિ હોય તો આપણને ઓલું બિઝનેસ આદિમાં થોડું પરેશાન કરે, આપણે એની પાસે કઈ પેમેન્ટ આદિ બાકી હોય તો એ ના આપે, કંઈક બહાના કાઢે, આપણા ફોન ના ઉપાડે, અથવા આપણે મળવા માટે જઈએ તો અપોઇન્ટમેન્ટ આપીને બી ન મળે, એવું બધું થાય ને, વ્યાજબી છે. હવે એને એવા ભાવોથી જોવું કે આ તો બહુ હેરાન કરે છે, આ તો આમ કરે તેમ કરે છે, તો આ કઈ દ્રષ્ટિ છે? આ પર્યાય દ્રષ્ટિ છે. અને એને બી ભગવાન જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન કરવી એક જાતના ચશ્મા છે ને, કે એને પણ ઠીક છે ભગવાન વાંધો બોલેલા ભગવાન છે. આ જે જોવાની દ્રષ્ટિ છે ને એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે. સામેવાળો વ્યક્તિ ગમે તેટલો આપણા માટે સારો હોય કે ખરાબ હોય, બેવ પરિસ્થિતિમાં એને ન્યુટ્રલ ભાવે જોવું અને એને જીવ દ્રવ્ય તરીકે જોવું, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે. હવે એ જ દ્રષ્ટિ આપણે પોતા માટે અહીંયા પોતા માટે એ દ્રષ્ટિ હોવી કે પોતાને આ એક ભાવ પર્યંતના ભાવોથી ન જોઈને. હવે ઇમેજિન કરો ને, આપણે અહીંયા મનુષ્ય થયા એની પહેલા કોઈક તો ગતિમાં હશું ને, તો હવે ઇમેજિન કરો કે હું અત્યારના જ પશુ છું, અત્યારના જ હું પશુ છું, અથવા હું અત્યારના નારકી છું કે અત્યારના હું દેવ છું, તો એમાં અને મારા મનુષ્ય તરીકેના પરિણામોમાં ફરક તો હશે કે નહીં? પણ એ ફરક વાળા પરિણામોને ન જોઈને એની પાછળ જે કોન્સ્ટન્ટ એક જીવ પદાર્થ છે કે જો આ તો હું ત્યાંય હતો ને અહીંયા જ, એ પદાર્થ તરીકે પોતાને જોવું એને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. આવી દ્રવ્ય દ્રષ્ટિથી જ આપણે આપણી જાતને હંમેશા જોવું એને કહેવાય ભેદ. ખ્યાલ આવે છે કે? સમજો કે કાલે સવારના હું અહીંયા કઈ સ્વાધ્યાયમાં એકદમ તત્વ વિરુદ્ધ કંઈક વાત કહી દઉં, એકદમ ખોટી, અથવા તો સમજો કોઈ અન્ય ધર્મનું પોષણ કરું, એને સપોર્ટ કરું કે કંઈક કરું, અને મને પાછળથી રિયલાઇઝ થાય કે અરે આ તો મેં ખોટું કીધું. ખ્યાલ આવે છે કે? હવે આ તો મારા ઉપર અપ્લાય કરું છું, તમે તમારા પર અપ્લાય કરજો, તમારી પરિસ્થિતિઓનો વિચાર કરો. હવે આપણને એનો જ વિચાર આખો દિવસ આવ્યા કરે કે અરે આ તો ભૂલ થઈ ગઈ, આ તો ભૂલ થઈ ગઈ, આ તો ભૂલ. ખ્યાલ આવે છે કે? આપણે સમજો કોઈ અન્ય પરિસ્થિતિમાં કોઈના પર ગુસ્સો કરી નાખ્યો હોય અને પછી આપણને થાય કે અરે થોડું વધારે થઈ ગયું, સિચ્યુએશન વોઝ નોટ ડિઝર્વિંગ કે આપણે આટલો એના પર ગુસ્સો કરી નાખ્યો, પણ તોય આપણને આવી જાય ને ક્યારેક, અને પછી આખો દિવસ એનો જ વિચાર કરીએ કે ખોટું કહ્યું, ખોટું કહ્યું, ખોટું કહ્યું. આવે કે નહીં આવો વિચાર? તો આ જે આખો દિવસ જે વિચાર આવે છે એ પોતાને ઓલા ગુસ્સાની દ્રષ્ટિથી જોયું એટલે આખો દિવસ જ વિચાર આવે છે. હવે પોતાને ઓલી મારી જાતને ઓલી ભૂલના એંગલથી હું જોઉં તો મને આખો દિવસ જ વિચાર આવે. અને જો હું એમ જોઉં મારી જાતને ત્યારે હું તો ત્રિકાળી આત્મા છું અને ઇવેન્ચ્યુઅલી તો આ સંસારી છું કે નહીં, હજી કેવડી તો છું નહીં, અને ગુણસ્થાન અનુસાર ભૂમિકામાં આવા ભાવો તો થાય છે. એમ કરીને એ ભાવોને ગૌણ કરીને પોતાને ત્રિકાળી દ્રવ્ય તરીકે જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન કરવી, એનાથી આપણા રાગ દ્વેષ ભાવ બહુ લંબાતા નથી, તરત કટ થઈ જાય છે. અને આપણી દ્રષ્ટિમાં શું આવી જાય છે? તરત દ્રવ્ય આવી જાય છે. પેલા રાગ દ્વેષના ભાવોનું દુઃખ રહેતું નથી, અને દ્રવ્યની નજર કરવાથી એ હું આ જીવ દ્રવ્ય જ છું એવું પોષણ વધે છે. તો એક દિવસ એનો અનુભવ થઈને એને સમ્યક દર્શન બી પ્રગટ થઈ જાય. ખ્યાલ આવે છે? બોલ બેટા, તને ક્વેશ્ચન આવે? હા, એવું છે.
पर्याय दृष्टि એટલે આપણી એક સિચ્યુએશનમાં જે આપણે પરિણામ કર્યા એ સિચ્યુએશનના પરિણામ, ધેટ ઇઝ पर्याय दृष्टि. પણ ઇવેન્ચ્યુઅલી તો હું જીવ છું ને. એ બોટમ લાઈન ડઝન્ટ ચેન્જ એવર. સમજો મને બહુ સક્સેસ મળે કે હું ફેલ થઈ જાઉં, પણ ઇન બોથ કેસીસ જીવ તો હું છું ને. બહુ સારા પરિણામ થાય કે બહુ ખરાબ પરિણામ થાય, પણ જીવ તો જીવ તરીકે જ રહે છે ને. તો બસ પોતાને જીવ તરીકે જોવું, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે. કોઈ પણ તારો ફ્રેન્ડ આવે અને તારી કોઈ વસ્તુ છીનવી જાય તો પણ તારે શું વિચાર કરવાનો કે કાંઈ નહીં, બિચારો એ પણ તો જીવ છે ને, અને એને પણ તો કઈક વસ્તુથી રમવું હોય ને, એને સારી વસ્તુ જોઈએ ને. હવે એને તારી વસ્તુ સારી લાગી તો એને લઈ લીધું, કાલે એને એની વસ્તુ ખરાબ લાગશે તો તને આપી જશે. પણ તું જીવ છે ને, એ પણ જીવ છે. એવી રીતના બધાને જીવ તરીકે જુઓ તો કોઈના પર રાગ દ્વેષ ભાવ થાય જ નહીં. બોલો, જે કીડી આદિ છે, એ કીડી આદિમાં પણ આપણને અરિયંત ભગવાન દેખાય, તો પછી આપણાથી એની હિંસા થાય જ કેવી રીતે? નો થાય કે જો દરેક જીવને જીવ તરીકે જુઓ તો આપણા કોઈ પણ પાપના ભાવ થતા નથી, રાગ દ્વેષ ભાવ પણ આપણા ટકતા નથી. એટલે જે શુદ્ધ આત્માને શુદ્ધ તરીકે જોવે છે એના એકે વિકારી ભાવ રહેતા જ નથી. અને જે પોતાને અશુદ્ધ જોવે છે તો એના આજે સંસારની બધી આખી માયાજાળ ઊભી છે. ખ્યાલ આવે ને? તો જો અહીંયા શું કીધું આપણે કે પહેલા તો ભેદ વિજ્ઞાન રૂપી છીણીથી પોતાના આત્માને, પોતાના આત્માના સ્વરૂપને દ્રવ્ય કર્મ તથા શરીરાદિ નવ કર્મથી અને રાગાદિ ભાવ કર્મથી ભિન્ન પોતાના આત્માને શુદ્ધાત્મા જાણ. બરાબર, આટલું અહીંયા સેન્ટેન્સને કર્ટેલ કરી, આ થોડું લાંબુ છે, બે કોન્સેપ્ટને જુદા કરી નાખ્યા. એટલે પોતે પોતાના આત્માને શુદ્ધાત્મા તરીકે જોયો. હવે કેવી રીતના જોયો કે પોતાના આત્મામાં, પોતાના આત્મા માટે, પોતાના આત્માના વડે પોતાને સ્વયં એ જાણે છે. જે આપણે સવારના ષટકારક લઈએ છે એ જ ષટકારક અહીંયા ફરીથી એ નિશ્ચયના ષટકારક તરીકે અહીંયા મૂક્યા છે. બરાબર, એટલે પોતે જો આખું કાર્ય પોતે આત્માના જ્ઞાન આપણે જ કરવાનું છે અને આપણા જ્ઞાનમાં જ કરવાનું છે. કોઈ અન્ય વ્યક્તિ આવીને આપણા જ્ઞાનમાં પરિણામોને ઉત્પન્ન તો કરી શકતું નથી. એટલે પોતે જ પોતામાં જ આપણો જ આત્મા આપણે શુદ્ધાત્મા તરીકે જોવાનો છે. ગુરુદેવશ્રી જે કહેતા હતા ને કે અન્યને હું શુદ્ધાત્મા તરીકે ન જોતો હોઉં, એટલે પર્યાય દ્રષ્ટિથી જોતો તો ક્ષમા કર, એ તો વ્યવહારની વાત. કેમ કે ગુરુદેવશ્રીએ અન્યના આત્માને જોવું કઈ પ્રયોજન નથી, એને તો પોતાના આત્માને શુદ્ધાત્મા તરીકે જોવું તે પ્રયોજન છે. ખ્યાલ આવે છે ને? પોતે પોતાને શુદ્ધાત્મા તરીકે જોવે તો એ એમાં લીન થઈને સમ્યક દર્શન પ્રગટ કરે, અને એઝ અ બાય પ્રોડક્ટ બીજાના આત્મા પણ શુદ્ધાત્મા જ દેખાય. જે પોતાને આત્મા તરીકે જોવે છે તો બીજાના આત્મા પણ આત્મા તરીકે દેખાય છે. ખ્યાલ આવે છે? તો જો પોતે જ પોતામાં જ, પોતા વડે જ અને પોતાને જ, બરાબર, એ બધું અંદર પોતાની આત્મામાં જ આખો પ્રોસેસ થાય છે. બોલો, કાલે સવારના ઉઠીને તું કઈક બહુ મોટો ક્રાઇમ કરી દે અને તને જેલમાં નાખી દે, પેલું કહેવાય ને શું, ઉંમર કેદ, આખી ઉંમર સુધી હવે જેલમાં રહેવાનું, તો તું મોક્ષ માર્ગમાં આગળ વધી શકે કે નહીં? કેમ વધી શકે? વેરી ગુડ. જો પોતાનો આત્મા તો પોતા પાસે જ છે ને, એટલે આજુબાજુ કોઈ હોય કે ન હોય, જ્યાં આત્મા આપણી પાસે છે તો આખો મોક્ષ માર્ગ આપણા હાથમાં છે. ખ્યાલ આવે છે ને? જો ત્યારે તેને સ્વાનુભવમાં ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન જ્ઞેય એવા કોઈ ભેદો રહેતા નથી. જો હવે આને સમજીએ તો જે પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે, જો હવે વાત વિચાર આવ્યો તો એને ખોલીને જોઈએ. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પાછળ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી કરીને છે, એમાં એક પેરેગ્રાફ છે, જો હું તમને વાંચીને બતાવું છું. જો હું અહીંયાથી વાંચું છું, તમે સાંભળજો.
ટોપિક છે સવિકલ્પ દ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન. સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાનું વિધાન કહીએ છીએ. જો તમે કાઢતા હો તો પેજ 349 છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી. મોક્ષ માર્ગ પ્રકાશ જ્ઞાનીકૃતમાં છે. જો કહેવાનો મતલબ શું, આપણે અત્યાર સુધી શું કર્યું? સૌથી પહેલા એક કેટેગરીમાં શુદ્ધાત્માને રાખ્યા અને બીજી કેટેગરીમાં આપણા મોહ રાગ દ્વેષ ભાવ પ્લસ અન્ય બધા દ્રવ્યને રાખ્યા. હવે ત્યાં ભેદ વિજ્ઞાનથી એક એ જે છીણી પટકી, હવે જે છીણી પટકી એના પછી જે આ મોહ રાગ દ્વેષ ભાવ 349, એ જે મોહ રાગ દ્વેષ ભાવ છે અને અન્ય દ્રવ્ય છે એના પર નજર, એને ગૌણ કરી નાખ અને પોતાને આ શુદ્ધ જે જાણે છે, શુદ્ધ આત્મા તરીકે જેને જાણે છે, અનુભવ કરે છે, એવા વિચાર વિકલ્પમાં જેવો જીવ ઊંડો ઉતરે છે તો એટ સમ પોઈન્ટ એ વિચાર વિકલ્પો પણ બંધ થઈ જાય છે અને જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય છે. જો આ પેરેગ્રાફ છે ને, તે સમ્યક દ્રષ્ટિ મળ્યું, પહેલો જ પેરેગ્રાફ છે. જો હવે સવિકલ્પ દ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. પેજ 349. હા બસ બરાબર છે. જો તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય. બરાબર સમજાય છે ને શબ્દ? તો સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય. ઉદ્યમી થાય એટલે શું? કે પોતાના આત્માનો અનુભવ કરવા માટે હવે પ્રયાસમાં જોડાય છે. તો શું કરે છે? ત્યાં પ્રથમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન એટલે કે વિવેક કરે છે. સૌથી પહેલા શું કર્યું? સ્વ પરનું ભેદ વિજ્ઞાન કર્યું, વિવેક કર્યો કે આ હું છું, આ હું નથી. એટલે જે આપણે અત્યારના ભેદ વિજ્ઞાનની વાત કરી ને, એક બાજુ શુદ્ધાત્માને રાખ્યો અને બાકી બધું એક બાજુ રાખ્યું. બરાબર? ન કર્મ ભાવ કર્મ રહિત કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે છે. શું કર્યું હવે? કે પેલા અન્ય પદાર્થોને તો ભૂલી ગયા, પણ જે ભાવ કર્મ આદિ છે અને ન કર્મ છે એને પણ સાઈડ પર મૂકીને હવે આ જે ત્રિકાળી શુદ્ધ જે પોતાનું સ્વરૂપ છે, એ ચૈતન્ય ચમત્કાર રૂપ પોતાના સ્વરૂપને જ પોતાનું જાણે છે. બરાબર? આટલું થયું. જો આગળ પછી પરનો વિચાર પણ છૂટી જાય, પછી પરનો વિચાર પણ છૂટી જાય અને કેવળ સ્વાત્મ વિચાર જ રહે છે. હવે પરનો વિચાર બધો છૂટી ગયો. જો આ આખી ભૂમિકા જે છે, આજે આખું વર્ણન ચાલે છે, એક અંતર મુહૂર્તમાં બધું પતી જાય છે. આ કઈ આમ વર્ષોના વર્ષો ચાલતું નથી. સમજો કોઈ બેસીને કઈક શાસ્ત્ર વાંચે છે અને શાસ્ત્ર વાંચનમાં એમ આવ્યું કે આત્મા તો અતિન્દ્રિય પદાર્થ છે જેના આધારે અત્યંત સુખ થાય છે. આ એક વાક્ય પર એ વિચાર કરવા બેઠું, આત્મા અતિન્દ્રિય પદાર્થ છે એટલે શું? એનો મતલબ કે આ શરીર આદિ હું નથી, એનો મતલબ કે જો અન્ય પદાર્થ તો હું નથી. એટલે આ એને અન્ય પદાર્થથી ભેદ પાડી દીધો. એનો મતલબ કે આ જે અંદર દેખાતો નથી પણ જણાય છે તે હું છું. પણ એમાં પણ આ રાગાદી ભાવો જે છે ને એવું નથી. હા, એટલે એને રાગાદીથી પણ ભેદ પાડ્યો. તો પછી હું કેવો છું? તો જો આ અંદર જે ચૈતન્ય જ્યોતિ એક છે, જેની અંદર અનંત ગુણો ભરેલા છે, જેનું અનંત સામર્થ્ય છે, જેમાંથી અંદર એક આહલાદ આવે છે, એ જાતનો અતિન્દ્રિય પદાર્થ હું છું. એટલે આ જે આખું વાક્ય હું બોલ્યો ત્યારે મારો આખો વિચાર એ શુદ્ધાત્માનો જ ચાલે છે ને, બાકી બધા સાઈડ પર વયા ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એવી રીતના હવે પોતાના શુદ્ધાત્મા વિશે જ વિચાર કર્યા કરે. જો એક બાજુ પોતે એક ઇમેજ અહીંયા ક્રિએટ કરી છે કે આ અંદર કોઈક એક પદાર્થ છે જે જાણવાનું કાર્ય કરે છે અને એ પદાર્થ હું છું, એ ઇમેજ આપણી અહીંયા છે. બીજી બાજુ શાસ્ત્રના કથન લઈને આ એક એક વસ્તુને કાઢતા જાય છે કે જો આ રાગાદી હું નથી, આ શરીર આદિ હું નથી, આ અતિન્દ્રિય પદાર્થો હું છું, અને ઓલી ઇમેજ સાથે કોરિલેટ કરતા જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ જે ઇમેજ છે એ તો નિરંતર અનુભવનો વિષય છે, કેમ કે એ અંદરથી અનુભવ થઈને જ એક ઇમેજ બની છે. અને બીજું આ શાસ્ત્રના કથનનું વિચાર ચિંતન ચાલે છે.
એટલે પોતાના વિચાર ચિંતનને અને પોતાના અનુભવનને મેળાણ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો આગળ વાંચીએ. પછી પરનો વિચાર પણ છૂટી જાય અને કેવળ સ્વાત્મ વિચાર જ રહે. ત્યાં નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે છે. નિજ સ્વરૂપમાં એટલે આજે ચૈતન્ય ચમત્કાર રૂપ પોતાનો સ્વ પદાર્થ છે, ત્યાં અનેક રૂપે સ્વબુદ્ધિ ધારણ કરે છે. કઈ રીતે અનેક રીતે? એટલે કે જો હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું, હું સિદ્ધ છું, ઇત્યાદિ વિચાર થતા જો હજી વિચારના કોઠામાં છે ને, એટલે હજી સવિકલ્પમાં છે. ઇત્યાદિ વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉલ્લસિત થાય છે. આ જે આત્માનો અનુભવ નથી, એની પહેલાની એક શાંતિ છે, એમ કહો. પહેલાની સ્થિતિ છે, હજી સવિકલ્પની છે, બરાબર? ત્યાં સહજ આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉલ્લસિત થાય છે. એટલે બેઝિકલી એને અંદર આત્મામાં લીન થવાનો ઉત્સાહ જાગે છે. એ ઉત્સાહમાં એને અંદરથી અત્યંત આનંદ ઉત્પન્ન થાય છે. રોમાંચ ઉલ્લસિત થાય છે. ત્યાં પછી જો આખું એનું ત્યારે વિચારના ધોરણે આખું વિચાર ચિંતન મનન શું ચાલે છે? ત્યારે હું તો ચૈતન્ય ચમત્કાર જ્યોતિ છું, અન્ય પદાર્થના વિચારો તો ક્યાંય વયા ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? પર પદાર્થના વિચાર તો ચાલતા જ નથી, પોતાના રાગાદી ભાવના વિચાર પણ એને બંધ થઈ ગયા, અને આખું વિચાર ચિંતન એના પોતાના સહજ સ્વભાવ રૂપે એમાં લીન છે. આ લીન કેવા છે? પોતાના વિચારોમાં લીન છે. ખ્યાલ આવે ને? અને બીજી બાજુ એને પોતાના સ્વભાવનું વેદન થાય છે. જો આ વેદન એટલે ઓલા આત્માના અનુભવનું વેદન નહીં, પણ જે દર સમયે આપણને આપણો અંદરથી એક સ્વભાવની જાગૃતિ છે, એ જ આત્મનું વેદન. એક બાજુ પોતાના શુદ્ધ સ્વભાવના વિચારોમાં છે, એ વિચારો હજી વિચારોના લેવલ પર છે, એટલે શાસ્ત્ર સ્વાધ્યાયના લેવલ પર છે, વિકલ્પાત્મક ચિંતનના લેવલ પર છે. અને ઓલું પોતે જે સહજ એક અંદર પદાર્થ છે, એવી એને જે જાગૃતિ છે, એ હજી અનુભવના લેવલ પર નથી. એ તો એક ખાલી એક ભાવભાષણ છે કે અહીંયા હું છું, કોઈક તો પદાર્થ. અને હવે આને કોરિલેટ કરવાની ટ્રાય કરે છે. તો જો ત્યાર પછી એવો વિચાર તો છૂટી જાય. કેવો વિચાર છૂટી જાય? કે હું ચિદાનંદ છું, શુદ્ધ છું, આદિ આદિ. એવો વિચાર છૂટી જાય, કેવલ ચિન્હ માત્ર સ્વરૂપ ભાસવા લાગે. જેવો વિચાર અહીંયા કર્યો હતો, જે શાસ્ત્રમાં શુદ્ધાત્માનું જેવું સ્વરૂપ કીધું છે, એવો અંદરથી જ્યાં વિકલ્પાત્મક વિચાર કરતો હતો, અને આ બાજુ એને જે પોતાનું ભાવભાષણ જેવું થતું હતું, એ સમવોટ સિમિલર લાગવા લાગ્યું. ત્યારે આ તો સેમ જ લાગે છે કે જેવો હું વિચાર ચિંતન શાસ્ત્રમાં કહ્યું છે, એવું હવે મને ભાસે છે મારું સ્વરૂપ. જે જો પહેલા અનાદિકાળથી પોતાને રાગાદિમાં પોતાનું સ્વરૂપ માની રાખ્યું છે, એટલે એને જે અહીંયા ભાવ ભાષણ છે, તો પોતે હું રાગી છું, દ્વેષી છું, એ જ આત્મનું ભાવ ભાષણ છે. જે આ ગુસ્સાનો ભાવ આવ્યો, એ કોને આવ્યો? કે મને આવ્યો. એને એ જ આત્મનું પહેલા ભાવ ભાષણ હતું. ત્યાં મને આવ્યો તો પોતાની સત્તાને કંઈક તો માને છે ને, પણ એ પોતાની સત્તાને પેલા રાગાદી ભાવમાં માને છે. હવે એને જ્યાં અહીંયા વિચારના લેવલ પર એક એકને જુદા કરવા લાગ્યો, અને હવે આની સાથે જ્યાં કોરિલેટ કરે છે, તો એને ભાવ ભાષણ અંદર પોતાના ભાવ ભાષણમાં પણ ક્લેરિટી થતી જાય છે કે આ રાગાદી ભાવ હું નથી, આ એક સમયની પર્યાય માત્ર હું નથી, હું તો ત્રિકાળી વસ્તુ છું. અને ત્રિકાળી વસ્તુ છું, એમાં અંદરથી એવી કેવી મહિમા છે કે અંદરથી સુખ આવે. તો એનો હવે વિચાર ચિંતન કરે છે કે જો આમાં હું શુદ્ધ છું, ચૈતન્ય જ્યોતિ છું, નાયક સ્વભાવી છું, એક ટંકોત્કીર્ણ છું. એ જાતના અનેક રીતે પોતાના સ્વરૂપનો વિચાર કરે છે. અને જ્યાં સ્વરૂપનો એવો વિચાર કરે છે, તો એ હવે એને અંદરથી આહલાદ ભાસે છે કે અરે આ તો કંઈક અજબની વસ્તુ છે, આમાં તો ગજબ શાંતિનો અનુભવ મને થાય છે. એવું શાંતિના અનુભવના માધ્યમથી એને પેલો વિચાર ચિંતન પણ હવે બંધ થઈ જાય, અને એ જે પોતાનું વલણ આખું પોતાના સ્વભાવમાં ડૂબી જાય છે. જો અહીંયા શું કહે છે? ત્યાર પછી એવા વિચાર તો છૂટી જાય, કેવળ ચિન્હ માત્ર સ્વરૂપ ભાસવા લાગે. ત્યાં સર્વપ્રથમ તે સ્વરૂપ વિશે, સર્વપ્રથમ એટલે પહેલી વાત, સર્વપ્રથમ તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈ પ્રવર્તે છે.
દર્શન જ્ઞાનાદિકના નય પ્રમાણાદિકના વિચાર પણ વિધેય થઈ જાય છે. જે પોતે પોતાને એવા શુદ્ધ ભાવ તરીકે અત્યંત એકાગ્રતાથી વિચાર કરી રહ્યો હતો, તો એ વિચારના લેવલ પર હજી પણ ત્યાં બે પદાર્થ હતા, આ વિચાર કરનાર અને આ હું, એમ ત્યાં હજી બે પણું હતું. એ હવે જ્યાં વિચાર બંધ થયા અને એ આત્મામાં લીન થઈ ગયા, તો ત્યાં બે પણું પણ છૂટી ગયું અને હવે એક પણું જ રહ્યું કે અહમ, સોહમ, એવું આવે ને, શુદ્ધોહમ, બુદ્ધોહમ, નિર્વિકલ્પોહમ, આ તો બધા જે વિકલ્પ છે. અને જ્યાં એમ આવ્યું સોહમ, બસ હું જ. જો જે નિર્વિકલ્પ દશા છે, એ નિર્વિકલ્પ દશાને તમે કોઈ રીતે વર્ણન કરી શકો એવું નથી. કેમ કે જ્યાં વાણીથી વર્ણન કરવા જાય છે, ત્યાં જ ભેદ ઉત્પન્ન, ત્યાં વિકલ્પ ઉત્પન્ન થઈ જાય. શ્રીમદજી કહે છે ને કે જે પદને કહી ન શક્યા શ્રી ભગવાન છે ને, હા, જે પદને સર્વજ્ઞે દીધું જ્ઞાનમાં પણ કહી ન શક્યા તે પણ શ્રી ભગવાન, તેને અન્ય વાણીથી શું કહે. પણ આ જેટલું જો અન્ય ગ્રંથોમાં જેટલું ઇન્ડિકેશન થી લખી શકાય છે એટલું લખ્યું છે, પણ ઇવેન્ચ્યુઅલી તો આ પોતાના આત્મામાં અનુભવ કરવાની જ વસ્તુ છે. અને અનુભવ કરવાની ચાવી શું છે કે આજે આખો ભેદ વિજ્ઞાનનો પ્રોસેસ આપણે આજે જોયો, અને એમાં પણ જે છેવટે જે પોતે પોતાને શુદ્ધાત્મા તરીકે ચિંતન મનનમાં લે છે. જો હવે તો એવું આ આપણને પ્રોસેસ ખબર પડી, તો વારંવાર એવો પ્રયાસ કરો કે પોતાને શુદ્ધાત્મા તરીકે ચિંતન મનનમાં લો. આટલું તો બુદ્ધિપૂર્વકનો પ્રયાસ છે. હવે બને એટલું એના ચિંતન મનનમાં રહો, અને એના ચિંતન મનનમાં રહેવાથી જો આપણી અંદરની પરિણતિ એવી ઉગ્ર થાય છે, તો એ ચિંતન મનન અટકીને આત્મામાં લીન થઈ જવાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય છે, કરાતું નથી. બુદ્ધિપૂર્વક કરાય છે શું કે તત્વ વિચાર બુદ્ધિપૂર્વક કરાય છે. તો પોતાના જ્ઞાનને, પોતાના વિચારોને બધેથી સમેટીને, જો બહાર દુનિયામાં એમ કહેવાય કે ભાઈ યુ એક્સપાન્ડ યોર હોરાઇઝન, અને અહીંયા ધર્મમાં શું કહે છે કે ભાઈ બધેથી સમેટીને પોતાના આત્માનો વિચાર, રિડ્યુસ ધ રેડિયસ, બધેથી સમેટીને પોતાના આત્માના ચિંતન મનનમાં તમે આવો. અને એમાં પણ પોતાના પર્યાય સ્વભાવને ન જોઈને પોતાના જ્યાં દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખે છે, એનો જ વિચાર ચિંતન મનન કરે છે. તો એક સમય એવો આવે છે કે વિચારો પણ બંધ થઈને એમાં જ જાણે ઝંપલાવે ને કોઈ ઉપર સ્વિમિંગ પુલના ઓલા બોર્ડ ઉપર હોય અને નીચે કૂદકો મારે તો કેવો પાણીમાં એકમેક થઈ જાય છે. એવી રીતના વિચારોના કોઠા પર હજી જીવ આમ કિનારે ઉભો હતો, અને હવે એને વિચાર બંધ કર્યા એટલે જાણે અંદર ઝંપલાવ્યું અને પોતાના સ્વભાવમાં એકમેક થઈ. સમ્યક તો સન્મુખ ત્યારે હતો જ્યારે હજી વિચારના લેવલ પર હતો, અને હવે વિચારો બી ભટકી ગયા, તો હવે તો આત્માના અનુભવમાં જ પહોંચી ગયો. અને એવી પરિસ્થિતિમાં આત્માના અનુભવ વખતે જો ત્યાં સ્વાનુભવમાં ગુણ ગુણી તથા જ્ઞાતા જ્ઞાન જ્ઞેય એવા કોઈ પણ ભેદો ત્યાં રહેતા નથી. એ એવી પરિસ્થિતિ છે કે જ્યાં કોઈ જાતના ભેદો પડતા જ નથી. હવે પાછું એમ વિચાર ન કરે કે આ દ્રવ્ય છે ને આ પર્યાય છે. હવે તો હું આ દ્રવ્ય જ છું, પર્યાય પણ એમ કે છે હું દ્રવ્ય જ છું. ખ્યાલ આવે છે ને? પર્યાય આખું દ્રવ્ય તરફ જ એની દ્રષ્ટિ આખી દ્રવ્ય તરફ છે. એટલે પર્યાયની સત્તામાં દ્રવ્ય સિવાય કઈ જ નહીં. ત્યાં તો ખરેખર પર્યાય ને દ્રવ્ય પણ એકમેક થઈ ગયો છે. હા, એટલે કથન છે, એટલે એકચ્યુઅલ સ્વભાવમાં એકમેક નથી થઈ ગયા, પણ એ જીવનું જ્ઞાન એ પોતાના આત્મામાં લીન થઈ ગયું છે એટલે એમ કહેવાય એકમેક થઈ ગયું. બાકી સ્વભાવ તો જે છે એ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક જ છે. જો આવી દશાને કહેવાય છે સ્વાનુભવ, પોતાના આત્માનો અનુભવ, અથવા એને સમ્યક દર્શન, અથવા એને અનેક અનેક નામોથી શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. જો થોડું આગળ વધીએ, 9મી ગાથાનો પણ થોડોક અંશ જોઈએ. ટાઈમ તો થઈ ગયો છે આપણો, પણ આજે 10 મિનિટ થોડીક વધારે લઈએ તો આપણો શું વિષય થોડો આપણો પૂરો થાય. વાંધો નથી ને ત્યાં બેંગ્લોરમાં 5 મિનિટ એક્સ્ટ્રા લઈએ તો? ઓકે. જો
9મું સ્વરૂપાચરણ ચારિત્ર એટલે કે શુદ્ધોપયોગનું વર્ણન. એ શુદ્ધોપયોગ કેવો હોય છે હવે એનું વર્ણન. જ્યાં ગાથા પાઠ કરીએ. जहाँ ध्यान ध्याता ध्येय को विकल्प वच भेदन, जहाँ चिद भाव करता चेतना क्रिया, तहाँ तीनों अभिन्न अखिन्न शुद्ध उपयोग की निश्चल दशा प्रगटी, जहाँ दृग ज्ञान व्रत ये तीन धारे के दशा. जो ये शुद्धोपयोगनी ये आत्माना अनुभवनी दशा केवी छे कि जहाँ ध्यान ध्याता अने ध्येय को न विकल्प वच भेद न जहाँ. જ્યાં આવા ત્રણ પ્રકારના કોઈ વિકલ્પ જ નથી કે જો હું ધ્યાન કરું છું, આ મારું ધ્યેય છે અને આ ધ્યાનની પ્રક્રિયા છે, એવા કોઈ ત્રણ પ્રકારના વસ્તુ નથી. જેવી રીતના જો મારે કોઈ પદાર્થને જાણવો હોય તો હું જાણું છું, આ પદાર્થને જાણું છું અને જ્ઞાનથી જાણું છું. ત્યાં ત્રણ ભેદ થયા ને, જાણનાર, પદાર્થ અને જ્ઞાન. અને આત્માના અનુભવમાં હું જાણું છું, મારા જ આત્માને જાણું છું, મારા જ આત્માથી જાણું છું. તો ત્યાં કોઈ ત્રણ વસ્તુ છે જ નહીં, બધું આત્મા જ આત્મા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આમ ખરેખર નિશ્ચયથી જોવા જઈએ તો ત્યાં ભેદ છે. કઈ રીતે ભેદ છે કે પર્યાય જાણે છે. કોને જાણે છે કે પોતાના ત્રિકાળીને છે. પણ હવે ત્યાં એવો ભેદ ઉપર જો નજર નાખવા જાય તો આત્માનો અનુભવ છૂટી જાય. એટલે પાછળથી તમે એનાલિસિસ કરી શકો કે જો આ દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ બાહ્ય પદાર્થથી હટીને પોતાના શુદ્ધાત્મા તરફ લાગી, એટલે દ્રષ્ટિનો વિષય કોણ છે કે શુદ્ધાત્મા છે અને પર્યાય નથી, કેમ કે પર્યાય તો કાર્ય કર્યું. હા, પણ આ બધું પોસ્ટ એનાલિસિસ છે. એ સમયે તો જીવના જ્ઞાનમાં જો પહેલા ત્રિકાળી ધ્રુવનો જ વિચાર કરતો. જો આખું આખું સાયકોલોજીકલ તમે સાયકલ સમજો. જીવનો આખો વિચાર ક્યાં હતો કે પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવ પર હતો. એ વિચારમાં જે ઉગ્રહ આગળ વધ્યો અને એ વિચારમાંથી જ એ નિર્વિકલ્પ થઈ ગયો. એ વિચારો એને અટકી ગયા અને ત્યાં પોતાના આત્મ સ્વરૂપમાં લીન થઈ ગયો. તો જે વિચારથી ઊંચે ચડ્યો હતો પોતાના ત્રિકાળીના વિચારથી, તો આત્મ સ્વરૂપને પણ ત્રિકાળી જ જાણે ને. તો ત્યાં એને પોતાના આત્માને એક ત્રિકાળી તરીકે જ જાણે. એટલે એક અખંડ, એક આખું દ્રવ્ય, ત્યાં ત્રિકાળી કહેતા પણ ભેદ પડે છે. કેમ કે ત્રિકાળી શબ્દ એમ સૂચવે છે કે કંઈક ક્ષણિક પણ હોવું જોઈએ, ઇમ્પ્લિસિટલી એમ સૂચવે છે. એટલે ત્યાં ત્રિકાળી પણ નહીં, આ હું છું, બસ ખતમ. ખ્યાલ આવે છે? તો એવી દશામાં કોઈ ધ્યાન ધ્યાતા ધ્યેય એવા કોઈ ભેદો હોતા જ નથી. જો ભાવાર્થ નીચે લેજો. વિતરાગી મુનિરાજ સ્વરૂપાચરણ વખતે જ્યારે આત્મ ધ્યાનમાં મગ્ન થઈ જાય છે ત્યારે ધ્યાન ધ્યાતા અને ધ્યેય એવા ભેદ રહેતા નથી. એ જે સ્વાનુભવની દશા છે એમાં કોઈ જ જાતના વિકલ્પ રહેતા નથી. એક જાતનો વિકલ્પ ઉત્પન્ન થાય તો નિર્વિકલ્પ દશા નો રહે. વચનનો વિકલ્પ હોતો નથી. ત્યાં આત્મ ધ્યાનમાં તો આત્મા જ કર્મ છે, આત્મા જ કર્તા છે અને આત્માનો ભાવ જ તે ક્રિયા છે. અર્થાત કર્તા, કર્મ અને ક્રિયા એ ત્રણે તદ્દન અખંડ અભિન્ન થઈ જાય છે. શુદ્ધ ઉપયોગની આવી અટળ દશા પ્રગટ થાય છે અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પણ એક સાથે એકરૂપ થઈને પ્રકાશમાન થાય છે. જો આખો જે પ્રોસેસ જે કર્યો એ આખો પ્રોસેસ થયો મિથ્યા દર્શનની દશા. હજી જીવ મિથ્યા દ્રષ્ટિ છે, જ્યાં સુધી એ જે શુદ્ધાત્માનો વિચાર કરે છે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ. અને જ્યાં એ વિચાર પણ બંધ થઈને એ જીવ નિર્વિકલ્પ દશામાં કન્વર્ટ થઈ જાય છે તો એ સમ્યક દ્રષ્ટિ થાય છે. આત્માનો અનુભવ ઇઝ ધ ટ્રિગર પોઈન્ટ કે સમ્યક દર્શન એમને પ્રગટ થયું. સમ્યક દર્શન એટલે કે આ હું જીવ છું એવી સ્ટ્રોંગ માન્યતા. હજી માન્યતા નહોતી એની પહેલા ખાલી વિચારના લેવલ પર એને નિર્ણય કર્યો હતો. જેવી રીતના સમજો,
આપણને બધાને ખ્યાલ તો છે ને હું આત્મા છું, શાસ્ત્રમાં તો વાંચ્યું છે કે નહીં, પણ તોય આપણે માનીએ છીએ શું કે હું આ સોમેલ છું, એવું માનીએ છીએ. હા, એવી આપણી માન્યતા બેકગ્રાઉન્ડમાં ચાલુ છે અને બોલીએ છીએ કે હું આત્મા છું. હવે જ્યાં સુધી એ જીવ પોતાને શુદ્ધાત્મા તરીકે વિચાર જ કર્યા કરે ત્યાં સુધી પણ હજી માને તો એમ જ છે કે હું સોમેલ, આ શરીર. કેમ કે વિચારમાં એને ઉગ્રતાથી વિચાર ભલે કર્યો પણ એની માન્યતા બદલાઈ નથી. હવે જ્યાં એ પોતાના આત્માના અનુભવમાં લીન થઈ જાય છે અને એને ત્યાં અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, જે એને શાંતિનો અનુભવ થાય છે, ત્યાં ત્રણ વસ્તુ થઈ. ત્રણ વસ્તુ શું થઈ કે એ જે આત્માનો જે જાતનો વિચાર એને કર્યો હતો, હવે એવો એને સ્વાદ આવી ગયો, હવે એવો એને અનુભવ થયો. બરાબર, એક વસ્તુ. બીજી વસ્તુ, જે જાતનો એને ખાલી જ્ઞાનના કોઠા પર, એક જ્ઞાનના લેવલ પર વિચાર કર્યો છે કે જો આત્મા આવો હોય અને એવો આત્મા હું છું, માને છે ભલે કે હું હજી આ શરીર છું, પણ એને જ્ઞાનના લેવલ પર શું નિર્ણય કર્યો હતો કે આવો આત્મા હોય છે અને એવો આત્મા હું છું, અને એવો જ હવે અનુભવ થયો. એટલે ઓલું જે શરીરને પોતાપણે માની રાખ્યું હતું, પકડી રાખ્યું હતું, એ છોડી દીધું અને આને પકડી લીધું કે જો આ જેવો અનુભવ મેં વિચાર કર્યો હતો એવો જ મને અનુભવ થયો, એટલે આ જ હું છું. એટલે એ સમ્યક દર્શન થયું. જેવો પોતાને વિચાર કર્યો હતો એવો જ જ્ઞાનમાં આત્મા જણાયો, એટલે સમ્યક જ્ઞાન થયું. અને જે અનુભવ જે થયો હતો પહેલા, એટલે લીનતા જે થઈ, એ જ એનું સમ્યક ચારિત્ર થયું. એટલે આત્માનો અનુભવ જ એને ત્રણ પ્રકારે વર્ણન કરવાની પદ્ધતિ છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. બાકી ત્યાં પરિસ્થિતિ તો એક જ બની, પણ એને જેવી રીતના હું એક જીવ છું તો એને જ્ઞાન ગુણથી, દર્શન ગુણથી, ચારિત્ર ગુણથી વર્ણન કરવામાં આવે છે, એવી રીતના ત્યાં આત્માના અનુભવની એક પરિસ્થિતિ જે બની, હવે એ જીવની શ્રદ્ધા બી પલટાઈ ગઈ, એનું જ્ઞાન બી પલટાઈ ગયું, એનું ચારિત્ર બી પલટાયું. એટલે ત્યાં એને ત્રણેય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય એને પ્રગટ થયા. ખ્યાલ આવે છે કે જો આવી જે આ ત્રણ રૂપ જે દશાનું વર્ણન કરવામાં આવે છે એ વર્ણન કરવાની પદ્ધતિ છે. બાકી ત્યાં કાર્ય તો શું થયું કે જીવ જે એક આત્મા છે એને પોતાના આત્મામાં લીનતા કરીને એમાં લીન થઈ. એને એ વખતે શ્રદ્ધા ગુણની પણ ખબર નથી, એને ચારિત્ર ગુણની પણ ખબર નથી, એને કોઈ ગુણની જુદી જુદી ખબર નથી. અભેદ આખી વસ્તુને એક સાથે જાણે છે. જેવી રીતના આપણે સમજો ઊંધિયું ખાઈએ તો ત્યાં ઊંધિયાનો સ્વાદ લઈએ છીએ, ત્યાં એક એક વસ્તુનો જુદો જુદો શાકનો સ્વાદ નથી લેતા. જો જુદા સ્વાદનો શાકનો સ્વાદ લેવા જાય તો આખાનો સ્વાદ છૂટી જાય છે. એવી રીતના જુદા ગુણની અહીંયા અનુભૂતિ કરવા જાય તો આખા આત્માનો અનુભવ છૂટી જાય છે. એટલે જ્યાં એને આખા આત્માનો ત્યાં સ્વાદ લીધો અને એ તો એ સ્વાદમાં જ મસ્ત છે. એ જીવ તો એ સ્વાદમાં ત્યાં લીન છે, એને બીજું અત્યારના કઈ જ ખબર નથી, ક્યાંય કઈ બી નથી શકતું અને ત્યાં કહેવાનો વિકલ્પ બી નથી. જો એક સમયની જે અંતર્મુહૂર્તની અવસ્થા છે આત્માના અનુભવની, એ અંતર્મુહૂર્તની એની દુનિયામાં, એ આત્માના અનુભવની દુનિયામાં, એ આત્માના અનુભવ સિવાય બીજું કંઈ જ નથી. બસ આનંદ અને શાંતિ પણ અભેદ રૂપે એમાં જ રહેલા છે. એ તો પાછળથી આપણે કહી શકાય કે જો આવો આનંદ અનુભવ્યો અથવા આવી એની શ્રદ્ધા છે, જે એક વસ્તુ હતી ને એને જ આપણે હવે શ્રદ્ધાના એંગલથી જોઈ, એને જ આપણે સુખના એંગલથી જોઈ, એને જ આપણે ચારિત્રના એંગલથી જોઈ, તો પછી આ જુદા જુદા ભેદ કહેવાયા કે આ જો આ સમ્યક દર્શન થયું, આ સમ્યક જ્ઞાન થયું, આ સમ્યક ચારિત્ર થયું, આ એને સુખનું વેદન થયું. એ સુખ પણ એ વેદન સ્વરૂપ સુખ હતું, એ પ્રદેશ પ્રત્યક્ષ નહોતું ને વેદન પ્રત્યક્ષ હતું ને, આ બધું જે આપણે કહીએ છીએ બધું પોસ્ટ એનાલિસિસ છે. પણ એ વખતની જે દુનિયા છે આત્માના અનુભવની, એમાં શું છે? એમાં તો બસ એ પોતાને આત્મા તરીકે અનુભવીને આનંદ કરે છે. બસ એ આનંદ સિવાય ત્યાં બીજું કઈ. આનંદ પણ એક જો સુખ ગુણની મુખ્યતાથી આનંદ કીધું, અનુભવ એ ચારિત્ર ગુણની મુખ્યતાથી ત્યાં અનુભવ કીધું. ખ્યાલ આવે? પણ બાકી એ એક એવી અભેદ દશા છે જેને તમે કોઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો એવું નથી. ડિસ્ક્રાઇબ કરવા જાવ તો કોઈ એક અપેક્ષા લાગુ પડી જાય છે, ભેદ પડી જાય છે ત્યાં. ખ્યાલ આવે ને? પણ આનો એક અનુમાન લગાવો. જો આપણે પહેલા 2-4 દિવસ પહેલા પ્રશ્ન પૂછ્યો
કે કોઈ જીવને પહેલી વાર સમ્યક દર્શન થાય અથવા જે મુનિરાજ 7મા ગુણસ્થાનમાં આત્માનો અનુભવ કરે છે, તો અનુભવ કરે છે એટલે એકચ્યુઅલી કરે છે શું, ત્યાં એમને કેવું અંદરથી ફિલિંગ આવે છે, એ ફિલિંગની આજે આપણે વાત કરી કે એ જે આત્માના અનુભવની જે ક્ષણ છે, એ જે મોમેન્ટ છે, એ મોમેન્ટમાં એ પોતાને આત્મા તરીકે જ જુએ છે, અનુભવે છે, ફીલ કરે છે, માને છે. એ એક અભેદ એવી દશા છે કે એને બીજી કોઈ શબ્દમાં વર્ણન કરી શકાતું નથી, પણ એમાં જાણે અંતર્મગ્ન છે. એ જીવ ત્યારે એ સમયમાં પોતામાં જ અંતર્મગ્ન છે. ખ્યાલ આવે ને? ઉપચારથી એમ કહેવાય કે પર્યાય દ્રવ્યમાં મગ્ન છે, બાકી ખરેખર જીવ પોતામાં જ ત્યારે અંતર્મગ્ન છે, ત્યારે ખરેખર બ્લેક હોલ જેવો છે કે એના જ્ઞાનમાં બીજું કંઈ જણાતું નથી, એને પોતાનો આત્મા જ જાણે છે. ખ્યાલ આવે? જો આજે અહીંયા હું તમને છોડું છું, આ જે સ્વરૂપ છે એ સ્વરૂપનો તમે આખી રાત ચિંતન મનન કરજો. એ જે ક્ષણ છે આત્માના અનુભવની, એ ક્ષણનો તમે વિચાર કરો અને એક ક્ષણનું અનુમાન કરવાની કોશિશ કરો. એવો વિચાર કરો કે એ જે આત્માના અનુભવની ક્ષણ છે, એમાં તમારા જ્ઞાનમાંથી અથવા માઇન્ડમાંથી, કોલોક્વિયલ લેંગ્વેજ, બધા જ વિકલ્પ કાઢી નાખ્યા, બીજું કંઈ જ નથી ત્યાં. બસ પોતાને ખાલી આત્મા તરીકે જાણે છે, અનુભવે છે. તો કેટલી નિર્ભરતા ત્યાં વર્તે છે. કોઈ જ જાતની દુનિયાની કોઈ જંજાળ નથી, કોઈ વિચાર નથી, કોઈ બીજો ચિંતન મનન નથી, કઈ કાર્ય કરવાનું બાકી રહ્યું નથી. બસ એ જે અંતરમાં શાંતિ, આનંદ જે છે એનો અનુભવ ત્યાં છે. એવી ભૂમિકામાં મુનિરાજ નિરંતર વર્તે છે. એવી ભૂમિકાનો આપણે વિચાર કરીએ અને શીઘ્ર એવી ભૂમિકાને પ્રાપ્ત કરીએ એવી ભાવનાથી સ્ટોપ કરીએ છીએ. જે માણસ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર પૂજ્ય શ્રી સદગુરુ ધન્યવાદ સમૃદ્ધિ પૂજ્ય શ્રી ભગવતી માતની સનાતન મિત્રા સતલક્ષ્મી માન ઉત્તમ જાગરી
જય જિનેન્દ્ર.